નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ દ્રાક્ષ ખાતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો લોકોને દ્રાક્ષનો મીઠો અને ખાટો સ્વાદ ગમે છે। આ ઉપરાંત તેમાં રહેલા પોષક તત્વોને ખૂબ જ મૂલ્યવાન બનાવે છે। તે વિટામિન સીનો સ્ત્રોતમાંથી એક માનવામાં આવે છે। જે લોકોને ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા હોય છે તેઓ આ ફળ અવશ્ય ખાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિયમિતપણે દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે। મોટા ભાગના ફળોની જેમ દ્રાક્ષમાં પણ ફાઇબર હોય છે। વધુ પડતા ફાઇબરનું સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે। દ્રાક્ષની મોટા ભાગની ખરાબ અસરો તેના વધુ પડતા સેવનથી થાય છે। જી હા મિત્રો, વધુ સુગરવાળા ખોરાકથી ઝાડા થઈ શકે છે। કેટલાક સંશોધન સૂચવે છે કે દ્રાક્ષમાં જોવા મળતા કાર્બનિક સંયોજનો ઝાડાનું કારણ બની શકે છે। જો કે દ્રાક્ષમાં હાજર સુગર ઝાડાનું કારણ બની શકે છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોટી માત્રામાં દ્રાક્ષ ખાવાથી તમારી કેલરીની માત્રા વધી શકે છે। દ્રાક્ષમાં કેલરી વધુ હોય છે। જો કે વધુ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે। કેમ કે આ અંગે કોઈ સંશોધન થયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે વધુ માત્રામાં દ્રાક્ષ ખાવાથી તમારું વજન વધી શકે છે। તો જી હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી